પલટો સાંતલપુર, વારાહી, રાધનપુર સહિત અનેક તાલુકામાં વરસાદ. હળવા પવન સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટા. માતરવાડી, રૂની, અનાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાંતલપુરના વારાહી, સાતપુરા, લખાપુરા, માનપુરા, કમાલપુર સહિતના ગામોમાં વરસાદ. રાધનપુર, સાંતુન, કલ્યાણપુરા, પીપળી, પ્રેમનગર, મસાલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો સાંતલપુર, વારાહી, રાધનપુર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી. બોટાદ જિલ્લાના બરવાડા અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો છે. પાળિયાદ રોડ, સાળંગપુર રોડ, સ્ટેશન રોડ, દીનદયાળ ચોક, હાઈસ્કૂલ, 4 રસ્તા સહિત તમામ વિસ્તારમાં વરસાદ. બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી તેમજ મધુમતી નદીમાં આવ્યા નવા નીર. તો સાબરકાંઠાના પોશીના સહિત ઉપરવાસમાં વરસાદને લઈને સેઈ નદીમાં આવ્યું પાણી. પોશીના પંથકમાંથી પસાર થતી સેઈ નદી બે કાંઠે વહેતી જોવા મળી. પોશીના અને રાજસ્થાનના ભાગોમાં વરસેલા વરસાદને લઈને સેઈ નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહ્યો છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે. તો વરસતા વરસાદમાં ભક્તોની અવિરત ભક્તિ જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મહામેળાનો આજે 6થો દિવસ છે. 5 દિવસમાં 30 લાખથી વધુ માઈ ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદમાં પણ શ્રદ્ધા અડગ છે અને ભક્તો ઉત્સાહભેર અંબાજી માના ધામમાં પગપાળા આગળ વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીના ભક્તો ભારે વરસાદમાં તાડપત્રીના સહારે માનો રથ લઈને જઈ રહ્યા છે. વરસાદ આવે કે પૂર આવે, કડીના ભક્તો 30 વર્ષથી સતત અંબાજી પગપાળા આવી રહ્યા છે. એક તરફ ગણેશ વિસર્જન તો બીજી તરફ રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈને 6 સ્થળ પર ફાયર વિભાગ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. દરેક સ્થળે ફાયર વિભાગના 20 થી 22નો 4B સ્ટાફ ખડે પગે રહેશે. ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે દુર્ઘટના ન બને તે માટે રાજકોટ ફાયર વિભાગ તેમજ પોલીસ સજ્જ છે. લોકોને નિર્ધારિત જગ્યા સિવાય અન્ય કોઈ પણ સ્થળે વિસર્જન નહીં કરવાની અપીલ કરાઈ છે. આજરોજ વિસ્તારમાં આવેલ ખાણ નંબર 1, 2 અને 3માં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનાર અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે. કુલ 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે. 2 દિવસ અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. તો ગીર જંગલ અને તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ. છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં. તાલાળા ગીરથી સાસણ, જૂનાગઢ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ગીર જંગલ આસપાસના લોકોમાં ખુશી. સાસણ ગીર, ભોજદે, બોરવાવા, ચિત્રોડ સહિત તાલાળા ગીર નજીકમાં ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડી રહ્યો છે વરસાદ. શહેરના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક, સ્ટેશન રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને વાહન પસાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. તો શહેરના અન્ય ગઢડા રોડ, પાળિયાદ રોડ વિસ્તારના રોડ પર પણ નીચાણવાળા રોડ પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 1.47 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના વિવિધ ઝોનમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ ઝોનમાં 33 મિલીમીટર, ઈસ્ટ ઝોનમાં 38 મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં 41 મિલીમીટર વરસાદ પડ્યો છે. તો રાજકોટના જીવાદોરી સમાન
આજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 0.30 ફૂટની કમી છે. હાલ ડેમની સપાટી 28.60 ફૂટ છે અને ઓવરફ્લો માટે 28.90 ફૂટ જરૂરી છે. જો આજે સાંજ સુધી વરસાદ ચાલુ રહેશે તો આજી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે. ડેપ્યુટી મનપા કમિશનર સહિત મનપાના અધિકારીઓ આજી ડેમ પર નિરીક્ષણ માટે પહોંચી ગયા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે. આજે એક ડેમમાં જે સપાટી છે 28.60 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુસેકનો છે. જો આ જ રીતે ફ્લો જળવાઈ રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર, ચુનારવાડા અને વિસ્તારો આવતા હોય છે. નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એને ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારીશ્રીઓને પણ જાણ કરવામાં આવે છે. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ શરૂ થતાં કાળા ડિબાંગ વાદળ વચ્ચે મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 2 કલાકથી ધોરાજી શહેર તેમજ મોટી મારડ, તોરણિયા, ભૂતવડ અને જમનાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ખાસ કરીને ધોરાજીથી રાજકોટ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાં લોકોને રાહત મળી છે અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે. રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. તો રાજકોટમાં ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ. નાની વાવડી, સેવંત્રા, ખાખી જાડિયા, ગધેથડ, કોલકી, મોટી પાનેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી છે. વાહન ચાલકો વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર બન્યા છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી છે. સાથે જ અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. અમીરગઢ પંથકમાં સવારથી ધોધમાર વરસાદ અને આવનારા સમય માટે પણ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી છે. ડભોઈ ઢાઢર નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યા. ડભોઈના બનૈયા, રાજલી, અંગુઠન સહિતના ગામો હજી પણ સંપર્ક વિહોણા છે. રાજલી અંગુઠને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સામે બનૈયાને જોડતા માર્ગ પર પણ ઢાઢરના પાણી ફરી વળ્યા છે. ખેતરો ઢાઢરના પાણીમાં તરબોળ થયા છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા. ગામમાં આવવા જવા માટેના મુખ્ય માર્ગો ઉપર પાણી. બપોર બાદ પાણી આવતા ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની છે. વડોદરામાં ઢાઢર નદી બની છે ગાંડીતુર. ઢાઢરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ છે. તો નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ. તાલુકાના સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડ્યા છે. બ્રિજ ઉપરથી વહેતા પ્રવાહને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે. કરજણ તાલુકાનો પાદરાને શહેરા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. તો ઢાઢર નદી ગાંડીતુર બની છે. અનેક વિસ્તારો છે કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે. સતત વરસાદ બાદ પરિસ્થિતિ અહીં આ પ્રકારની નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ ઢાઢર કાંઠાના ગામોને એલર્ટ કરવાની પણ નોબત આવી છે. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. સેટેલાઇટ, એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ. તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ, એસજી હાઈવે, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને હાલ હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને એસજી હાઈવે વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, ત્યાં જે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હતું અને
ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળતો હતો, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી આ વરસાદની આગાહી રહેવાની છે અને ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। ત્યારે અત્યારે ધોધમાર વરસાદ જે અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં વરસી રહ્યો છે, અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને અત્યારે ધોધમાર વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। મહત્વપૂર્ણ છે કે કોલક નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે। તો આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો। કપરાડાના બુરલા અને જીરવલ ગામ નજીકથી વહેતી કોલક નદીમાં પાણીની સતત આવક। દાહોદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત વરસાદને કારણે જિલ્લામાં આવેલ 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, સાથે જ નદી નાળાઓ પણ છલકાયા છે અને મુવાલિયા તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાવમાં પાણીની આવક વધી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે। તંત્રએ નાગરિકોને સલામતી રાખવા અનુરોધ પણ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ છે, નદી નાળા છે જે છલકાઈ રહ્યા છે। સતત વરસાદથી જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો મુવાલિયા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ। હિંમતનગર શહેરમાં વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીબી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર સર્જાતી હતી। ત્યારે આ જે ટીપી રોડ છે, ટીપી રોડ ઉપર સહકારી જીન પાસેના જે ટીપી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે, અહીંયાથી મિનિમમ 10 થી 15 જેટલી સોસાયટીનો જવાનો આ રસ્તો છે ટીપી રોડ, અને પણ વરસાદી પાણી ભરાયો જવાને લઈને વારંવાર આ જે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે પણ વરસાદી 1 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકે છતાં પણ અહીંયા તો વરસાદી પાણી ભરાઈ જવાને લઈને મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે। જાણે કે અહીંયા એક સરોવર બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અલગ અલગ જે રસ્તાઓ છે કે સામેનો આ ટીપી રોડ છે તો બીજો ટીપી રોડ છે, એટલે બંને ટીપી રોડ પર જે વરસાદી પાણી ભરાઈ જવાને લઈને એક સરોવર જેવું જ માહોલ જોવા મળતો હોય છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જે પાલિકા દ્વારા જે નક્કર કામગીરી કરવામાં નથી આવતી તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ જે તાત્કાલિક જે આ પાણી નિકાલની વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા થતી નથી। તેના કારણે સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને લોકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડતું હતું। કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી જતા હોય છે, આ ઉપરાંત વાહનોને પણ નુકસાન થતું હોય છે। ત્યારે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી તેવી હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે। હનુમાન મંદિર એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે, નાની ભાગોળ, સબજેલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે। પ્રાંતિજના બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલું, પલાચડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ। સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। પ્રાંતિજ રસ્તાઓ પર ભરાયા છે વરસાદી પાણી। પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો। ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। પાદરાની મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા।
ન્યૂઝ 18 ગુજરાતી પર મહીસાગરનો આકાશી નજારો। નદી વિસ્તારમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા તો ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીની ભયજનક સપાટી જોવા મળી રહી છે। તો પાદરાની મહીસાગરના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। જે પ્રકારથી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। નદીમાં પાણીની ભારે આવક, નજીકના ખેતરો પણ જળબંબાકાર। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં વરસાદ બાદ જોવા મળી રહી છે, પાદરાની મહીસાગર નદીના આકાશી દ્રશ્યોમાં પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલથી જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા જિલ્લામાંથી પસાર થતી જેટલી પણ નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે। આ દ્રશ્યો જે છે ભયાવહ દ્રશ્યો કહી શકાય, કારણ કે મહીસાગર નદી જે છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે। બીજી મહત્વની વાત કે પાદરા તાલુકાના જે છેવાડાના ગામડા હોય છે, નદી કિનારા ગામડા હોય છે, તે સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે। ખેડૂતોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે, કારણ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ હવે જ્યારે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, નદીઓ બંને કાંઠે વહી રહી છે, ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે ચોક્કસથી તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે અને ગંભીરા બ્રિજ પાસેના પણ આ ડ્રોન ફૂટેજ જોઈ શકાય છે કે ડરાવનો નજારો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે ગંભીરા બ્રિજ પાસે જોવા મળી રહ્યા છે। દિવસથી વરસાદની હેલી યથાવત છે। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે। જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના જોરને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 8 દરવાજા છે ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આથી દમણગંગા નદી અત્યારે દરિયા જેવો દેખાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 2 દિવસમાં વલસાડ જિલ્લામાં ના કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયેલો છે। સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓ છે તેમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને હજુ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આથી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। વલસાડમાં આજે પણ વરસાદની હેલી યથાવત રહી છે। સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં તોફાની વહેણ શરૂ થયો છે। તો રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર જેટલા ઊંચા કરીને ખોલવામાં આવ્યા છે અને અંદાજે 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આસમાં ભારે વરસાદથી ડેમો છલકાયા છે। નદીઓ ગાંડીતુર બની છે। નર્મદા ડેમ 91.59% ભરાયો છે તો નર્મદા ડેમની સપાટી 136.32 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમમાં 2,52,070 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા છે। નર્મદા ડેમના 15 દરવાજા 3.10 મીટર ખોલાયા છે તો નદીમાં કુલ 3,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। કડાણા ડેમ 12 ગેટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમના 6 દરવાજા ખોલાયા તો વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે। લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ અને દમણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગમાં પણ ऑरेंज अलर्ट આપવામાં આવ્યું છે। आने वाला अगले 7 दिन के लिए सौराष्ट्र कच्छ एंड हमारा गुजरात रीजन के लिए हल्का से मध्यम बरसात रहेगी अनेक स्थानों में, और जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले 3 दिन के लिए है। अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में, और जो सेकेंड डे काल के लिए 7 सितंबर के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड कलर के साथ वार्निंग दिया गया है।
और सौराष्ट्र कोस्ट में अगले 2 दिन के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है रेड वार्निंग के साथ। और उसके आगे जो 8 सितंबर है इसमें आइसोलेटेड हेवी रेनफॉल का संभावना रहेगा। आज के लिए जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में रेड कलर के साथ ये है साबरकांठा। और जो एक्सट्रीमली हेवी रेनफॉल हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में बनासकांठा, महेसाणा, देन अरावली, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए। वेरी हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट्स है पाटण, गांधीनगर, अहमदाबाद, माहीसागर, डांग और नवसारी के लिए। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં રેડ એલર્ટ, કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ। 3 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ऑरेंज वार्निंग के साथ जामनगर, देन पोरबंदर, जूनागढ़, मोरबी, द्वारका और बुटाट के लिए, और उसके साथ जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स है उसके रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। कल के लिए गुजरात रीजन में हमारा जो एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा बनासकांठा, साबरकांठा और महेसाणा के लिए। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर और माहीसागर के लिए दिया गया है। थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड भी रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। और फिर फिशरमैन वार्निंग दिया गया है अगले 3 दिन के लिए। दोनों तटीय क्षेत्र की ऑफ एंड अलॉन्ग गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए फिशरमैन वार्निंग है।